અંકલેશ્વર તાલુકા સેવા સદન ખાતે 10મા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિત કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. વર્ષ 2014માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં વિશ્વ યોગ દિવસની વિધિવત જાહેરાત થયા પછી વર્ષ 2015થી વિશ્વ યોગ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી હતી. ત્યારે આજ રોજ 10મા વિશ્વ યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર તાલુકા સેવા સદનના પટાંગણ ખાતે પ્રાંત અધિકારી બી.એ. જાડેજા, મામલતદાર કરણસિંહ રાજપૂત અને તાલુકા વિકાસ અધિકારી મયુરીબેન ગાયનની ઉપસ્થિતિમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ વિશેષ કાર્યક્રમમાં પ્રાંત કચેરી, મામલતદાર, તાલુકા પંચાયતના કર્મચારીઓ, સ્કૂલોના વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આજરોજ 10મા વિશ્વ યોગ દિવસ નિમિત્તે અંકલેશ્વર તાલુકામાં તાલુકા સેવા સદન કચેરીમાં આવેલ બાગમાં યોગનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં તાલુકાના સંકલનના તમામ અધિકારી, કર્મચારી, 3 શાળાના બાળકો તેમજ ગ્રામજનો હાજર રહી યોગનું સંચાલન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોગ માટે સ્વચ્છ રહે એ માટે સંકલ્પ પણ લેવામાં આવ્યું હતું. કુલ આજે 10મા વિશ્વ યોગ દિવસે અંકલેશ્વર તાલુકાના પ્રાંત કચેરીના પટાંગણામાં યોગનું આયોજન કરવામાં આવ્યું. એમાં અંકલેશ્વર તાલુકાની તમામ કચેરીઓના કર્મચારીઓ અને અલગ અલગ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા યોગ કરવામાં આવ્યું અને યોગને પોતાના જીવનમાં લઈ મનુષ્ય સ્વચ્છ અને હેલ્ધી રહે એના માટે પ્રયત્ન કરવામાં આવ્યો.